હવાલા કૌભાંડમાં એસઓજી ભરૂચની મોટી કાર્યવાહી 40.35 લાખ રોકડા સાથે 3 શખ્સોની ધરપકડ જાંબિયાથી આવેલી રકમ ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે ₹40,35,300ની રોકડ રકમ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ રકમ જાંબિયાથી ભરૂચ થઈને સુરત લઈ જવાતી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીની સૂચના મુજબ એસઓજી ટીમને બાતમી મળી હતી। બાતમી પ્રમાણે લીલા કલરની જ્યુપિટર સ્કૂટર પર 2 શખ્સો શંકાસ્પદ રીતે રોકડ રકમ લઈ જઈ રહ્યા હતા। પોલીસે કરવાર ગામ પાસે વોચ ગોઠવી હતી। સ્કૂટરની ડિક્કીમાંથી ₹40,35,300 રોકડા મળી આવ્યા હતા। પોલીસે હુઝેફા અલ્તાફ યાકુબ પટેલ અને જકરિયા ઇદ્રીસ પટેલની ધરપકડ કરી હતી। તપાસમાં ખુલ્યું હતું કે હુઝેફાએ સાકિર હુસેન પટેલનું વોટ્સએપ હેક કરી હવાલાની માહિતી મેળવી હતી। આરોપીઓએ 14 જુલાઈના રોજ અલકસ્વા કાપડની દુકાન સામેથી ઇકો ગાડીનો પીછો કર્યો હતો। અંકલેશ્વરના ઓમકાર 2 કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી ₹48 લાખની હવાલાની રકમ ચોરી કરી હતી। પોલીસે ₹40,35,300 રોકડા, 2 મોબાઈલ અને જ્યુપિટર સ્કૂટર સહિત કુલ ₹40,70,300નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ રકમ ઔરંગાબાદની મદ્રેસામાં કાર્યરત મૌલવી મુસા આદમ રંદેરાની હતી। તેમના પિતરાઈભાઈ જાહિદ ખાલિદ નોમાનીએ જાંબિયાથી આ રકમ મોકલી હતી। ભરૂચ જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને ₹40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા। તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું। તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં। આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે। તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા। આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ। એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુઝેફા અલ્તાફ યાકુબ પટેલ, જકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ જાકિર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માત્ર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા। અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે। એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો। એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે। આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે।